પારડી સાંઈ સાગરીલા તળાવના પાળ સહિત કોટલામાં હોલિકા દહનની ઉજવણી કરાઈ। સાંઈ સાગરીલા સોસાયટીમાં એક વિડીયોને ધ્યાનથી જોશો તો હોલિકા માતાના દર્શન થાય છે। ભક્તોએ હોલિકા માતાની પરિક્રમા સાથે બહેનોએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી। પારડી નગરમાં હોલિકા પર્વની ઠેર ઠેર ગતરોજ રવિવારના રાત્રિએ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સાંઈ સાગરીલા સોસાયટી, તળાવની પાળ, બાલાખાડી કર્મભૂમિ, પારડી કોલેજ રોડ, દમણી જાપ્પા ચીવલ રોડ, પોણિયા સરસ્વતી સંકુલ રોડ, નીલયમ પાર્ક સોસાયટી સહિત કોટલામાં ભક્તોએ દર વર્ષના ધાર્મિક તહેવાર હોલિકા દહનની ઉજવણી ભૂદેવો દ્વારા ધાર્મિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી। આ પ્રસંગે હોલિકા દહનનું મહત્વ સાંઈ સાગરીલા સોસાયટીમાં રાકેશભાઈ જોશી મહારાજે જણાવ્યું હતું કે હોલિકા માતાને અહંકાર આવ્યો હતો, મારી ઉપર એક ચૂંદડી છે જેથી મને કોઈ જલાવી ન શકે, મને કોઈ સળગાવી ન શકે, જેથી પ્રહલાદની ભક્તિ એટલી પ્રબળ ભાવના સાથે ભગવાનને એમની કૃપા વર્ષાવી હતી અને ભક્ત પ્રહલાદને ખોળામાં લઈ હોલિકા માતા બેઠા હતા, જેથી આપણી આજુબાજુના ભૂત પ્રેત વગેરે આવે નહીં। તેમજ બીજા દિવસે ધૂળેટી પર્વ મનાવવામાં આવે છે, ત્યારે 2 દિવસ સુધી આ તહેવાર ભક્તો હોલિકા માતાની પરિક્રમા સાથે બહેનોએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। હર્ષોલ્લાસથી હોલિકા દહનનો તહેવાર પારડી પંથકમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી। ચમકી લઈને બધા જમવાનું બધા પાઈ લઈ લેવાનું। चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नमः। आम तो આપણે દર વર્ષે હોલિકા દહનનું પર્વ ઉજવતા હોઈએ છીએ, પણ હોલિકા દહનનું મહત્વ એ છે કે આપણે જેમ હોલિકા માતાને અહંકાર આવ્યો હતો કે ભાઈ મારી ઉપર ચુંદડી છે એટલે મને કોઈ બાળી ન શકે, મને કોઈ સળગાવી ન શકે, પણ અહંકાર હતો એટલે ભગવાને એવી માયા રચી કે પ્રહલાદની ભક્તિ એટલી પ્રબળ હતી
કે ભગવાન ઉપર એની પર કૃપા હતી કે પ્રહલાદને જે ખોળામાં લઈને હોલિકા માતે બેઠા હતા, પણ અહંકારના લીધે જે ચૂંદડી હતી એ ઉડી અને પ્રહલાદની ઉપર આવી ગઈ અને જે હોલિકા માતાનો અહંકાર હતો એ બળીને ભસ્મ થઈ ગયો. એમ આપણા જીવનની અંદર કોઈ અહંકાર રૂપી અભિમાન હોય, કોઈ માયા રૂપી અભિમાન હોય, કોઈ લોભ રૂપી અભિમાન હોય, કોઈ ભય હોય, ક્લેશ હોય, દુઃખ હોય, આપણા સાઈ સંગ્રીલા સોસાયટીમાં પારડી ગામની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ ભૂત પ્રેત ડાકીની હોય તો એને ભગવાન બળીને ભસ્મ કરી અને આવનારો સમય એટલે કાલના દિવસે ધૂળેટી એ પ્રેમનો વરસાદ વરસાવે એ મહત્વ છે ખાસ હોલિકાનું. અને આપણા શરીરની અંદર જે કાંઈ અભિમાન અહંકાર રહેલું છે એ હોલિકાના દહનના દિવસે બધું બાળી અને ભસ્મ કરી દેવું જોઈએ અને બીજે દિવસે સારા વિચારો અને સારા જ્ઞાનની આપણે પ્રાપ્તિ કરવી જોઈએ. એ મહત્વ છે. એ માટે હોલિકા માતાનું આપણે પૂજન કરીએ છીએ. સાઈ સંગ્રેલા સોસાયટીની અંદર બધાય સાઈ સંગ્રેલાના સભ્યો મળી અને બધાએ ભેગા થઈ અને ભગવાન વિષ્ણુનારાયણની પૂજા કરી, ગણપતિ ભગવાનની પૂજા કરી અને હોલિકા માતાની પૂજા કરી અને એનો અહંકાર દૂર કરી એનું દહન કરવામાં આવ્યું છે. સાઈ સંગ્રેલા પરિવારને સાઈ સંગ્રીલા પરિવારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીનું સરસ આયોજન થયું છે અને આવી રીતે દર વર્ષે લોકોની હોળી અને ધૂળેટી સારી જાય તેવી સાઈ સંગ્રીલા તરફથી દરેકને શુભકામના. આવતીકાલે ધૂળેટીનો કાર્યક્રમ છે સોસાયટીમાં. ફક્ત ગુલાલ અને અબીલનો જ ઉપયોગ કરવામાં આવશે. સેવ વોટર ને પાણીનો ઉપયોગ કરવામાં આવવાનો નથી. પારડી સાઈ સંગ્રેલા સોસાયટી ખાતે ખૂબ જ સુંદર દર વર્ષના જેમ હોળી ધૂળેટી પર્વનો અહીંયા ઉત્સવ મનાવી રહ્યો છે. આજે હોલિકા દહન કરવામાં છે. ગુરુદેવે બી પોતાના મંત્રસર ધાર્મિક મંત્રસર સાથે લોકોને આશીર્વાદ આપ્યા હતા અને અમારા સાઈ સંગ્રેલાના પરિવારના દરેક સભ્યોથી સેક્રેટરીથી લઈને પ્રમુખથી લઈને દરેક ઉપસ્થિત રહ્યા હતા અને સૌને આ હોળી અને ધૂળેટી પર્વની હાર્દિક શુભકામના પાઠવે છે. પારડીથી અમૃત પટેલ, શંકર.